નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી। મારું નામ સોનલ છે। મારે એક ભાઈ અને બે બહેનો હતી। ભાઈ બહેનમાં હું સૌથી નાની હતી। મારે મોટી બે બહેનોના લગ્ન થઈ ગયા હતા અને અત્યારે ભાઈના લગ્ન થઈ રહ્યા હતા। તેની સૌથી વધારે ખુશી મને હતી કારણ કે મારી બધી બહેનોના લગ્ન થઈ ગયા હતા અને હું ઘરમાં એકલી રહી ગઈ હતી। અત્યારે હવે ભાભીની આવવાની ખુશી મને બહુ થતી હતી। હું આ જ વિચારીને બહુ ખુશ રહી હતી। મારા ભાઈના પ્રસંગમાં મેં ભાભીની સાથે ફોટા પડાવ્યા હતા, પણ મેં વિદાયના સમયે જે વસ્તુ જોઈ તે મને કંઈ સમજાતી ન હતી। ભાભી દુલ્હન બનીને રૂમમાં બેઠા હતા। બધા મહેમાન જતા રહ્યા હતા। મને થતું હતું કે મારી માતા મને કહેશે કે ભાભીને તેના રૂમમાં મૂકીને આવ, પણ મારી માતાએ મને એવું ના કીધું। પણ પિતાએ ભાઈને તેના રૂમમાં બોલાવ્યો। ભાઈ ભાભીને જોઈને બહુ ખુશ થઈ રહ્યો હતો, પણ પિતાના બોલવાથી તે ચૂપચાપ અંદર જતો રહ્યો। હું ભાભીની સાથે બેસીને વાતો કરવા લાગી। તે બહુ સારા સ્વભાવના હતા। તે મને મારા ભણતર વિશે પૂછતા હતા। ત્યારે હું 11મા ધોરણમાં અભ્યાસ કરતી હતી। મારા ભાભી પણ તેના વિશે વાત કરવા લાગ્યા, પણ તેની નજર મારા પિતાના દરવાજા ઉપર જ ટકેલી હતી, કારણ કે મારા ભાઈને મારા પિતાએ લગ્નની પહેલી રાતે તેના રૂમમાં બોલાવ્યો હતો। એટલે મને થયું કે મારા ભાભીને થોડો શક થતો હશે, પણ મારી માતા આટલી જલ્દી કેમ સૂઈ ગઈ હતી। ભાભી જ્યારે વિદાય થઈને ઘરે આવી હતી ત્યારે તો તે બહુ ખુશ હતી, પણ ખબર નહીં તે ઘરે આવી ત્યારે તેનું મૂડ ખરાબ થઈ ગયું હતું। મારા ભાભી પણ ચૂપ થઈ ગયા હતા। મારી બે બહેનો પણ હોલમાંથી જ તેના ઘરે જતી રહી હતી। થોડીવાર થઈ ત્યાં મારો ભાઈ મારા પપ્પાના રૂમમાંથી બહાર આવ્યો। તે મને કહેવા લાગ્યો કે સોનલ, તું તારા રૂમમાં જા। તેનો કહેવાનો ભાવ અલગ હતો, પણ પછી મારા ભાઈએ ભાભીને જે વાત કીધી તે સાંભળીને મારા હોશ ઉડી ગયા। તે મારી ભાભીને કહેવા લાગ્યો કે તું મારા પિતાના રૂમમાં જા, એ તને બોલાવે છે। આ સાંભળીને હું મારા રૂમમાં જાતી રૂકી ગઈ। મને વિચાર આવતા હતા કે વળી પોતાના લગ્નની રાતે એવી તો કઈ સ્ત્રી હશે કે તેના સસરાજીના રૂમમાં જતી હોય। મારી માતા અને પિતા બંને તો અલગ અલગ રૂમમાં જ સૂતા હતા। પછી હું મારા રૂમમાં આવીને ભાભીના વિચાર કરવા લાગી કે મારા પિતાએ ભાભીને તેના રૂમમાં શા માટે બોલાવી હશે। થોડીવાર પછી મેં દરવાજો ખોલીને જોયું તો મારા હોશ ઉડી ગયા। મેં જોયું તો ભાભી મારા પિતાના રૂમમાંથી રડતા રડતા બહાર આવતા હતા। આ વસ્તુએ મને વિચારવા ઉપર મજબૂર કરી નાખી હતી। ભાભીના વિચારમાં મને આખી રાત ઊંઘ નહોતી આવી। સવારે જ્યારે વહેલા મારી આંખ ખુલી તો મારી માતા કોઈના ઉપર અવાજ કરી રહી હતી। બહાર જઈને મેં જોયું તો મારી માતા તો મારી ભાભીને કહેતી હતી કે મારી સામું બોલે એવી છોકરી જરાય પસંદ જ નથી। હવે તે મારી સાથે ઊંચા અવાજથી વાત કરી તો ખોટું થશે, યાદ રાખજે। હું મારી માતાનું આવું રૂપ જોઈને હું ખુદ ચોંકી ગઈ હતી। મેં કીધું, માતા, તમે કેમ ભાભી ઉપર રાડો નાખો છો? હજી કાલે તો એના લગ્ન થયા છે, તેને થોડો આરામ કરવા દો। મારી માતા મને કહેવા લાગી કે તું એની સાઈડ ના લેતી, આ બધા કામ હવે તારી ભાભી જ કરશે। એટલે મારી ભાભી રસોડામાં જતી રહી। પણ આ બધું કહેવાનું કારણ મને પછી ખબર પડી જ્યારે માતા અને મારી બહેન કહેવા લાગી કે મારા દીકરાના લગ્ન આપણે તો કેટલા ધામધૂમથી કરાવ્યા હતા, પણ આ વહુ દહેજ ન લાવી। મને તો એમ હતું કે મારા દીકરાને દહેજમાં કાર મળશે, પણ કાંઈ ન મળ્યું। આ સમયે ભાભી રસોડામાં નાસ્તો બનાવતી હતી અને મારી માતા અને બહેનને દહેજ ન મળ્યું એના માટે તે આવું કરતા હતા। મને થતું હતું કે હું મારા ભાઈને બોલાવું કે આપણી માતા અને બહેન જો ભાભી સાથે કેવા વ્યવહાર કરે છે। મારા ભાઈએ બહેનો માટે જ મોડા લગ્ન કર્યા હતા અને તે વળી મારી ભાભીને ગમે તેમ બોલતી હતી। પણ જ્યારે મારો ભાઈ એના રૂમમાંથી બહાર આવ્યો તો તેનું મૂડ સાવ ખરાબ હતું। મને થયું કે તે પણ મારી માતાની જેમ જ વિચારશે। મારા પિતા પણ તેના રૂમમાંથી બહાર આવ્યા તો તેના ચહેરા પર ખુશી હતી। મને થયું ભાભીએ ગઈ રાત એના સસરાના રૂમમાં વિતાવી હતી, પણ અહીંયા તો કંઈક અલગ જ નજારો હતો। ભાભીએ મારા પિતાને જોયા તો તેના ચહેરાનો રંગ જ ઉડી ગયો। મારા ભાભી તો સાવ ઉદાસ લાગતા હતા, પણ મારા પિતા ખુશ હતા। પછી બધાનું ભાભી સાથે આવું જ વર્તન રહેતું હતું। ભાભી બિચારી આખો દિવસ ઘરનું કામ કર્યા કરતી। ભાઈ જ્યારે પણ બહારથી આવતો તો તે સીધો મારા પિતાના રૂમમાં જતો રહેતો અને બહાર આવતો તો તે ભાભીને મારા પિતાના રૂમમાં જવા માટે ઈશારો કરતો।
જ્યારે તે બહાર આવતી તો તેનો ચહેરો સાવ પરસેવાથી રેબઝેબ થઈ જતો હતો. ક્યારેક તો મને તેના રૂમમાંથી ઉલટી કરવાનો પણ અવાજ આવતો હતો. મને હવે ન આવવાના વિચાર આવતા હતા. મારી ભાભી રોજ 3 કલાક તેના સસરાના રૂમમાં વિતાવવા લાગી. જ્યારે તે બહાર આવતી તો તેનું મોઢું સાવ ઉતરેલું લાગતું. મને સમજાતું નહોતું કે તેના રૂમમાં એવું તો શું થતું હશે. મારી માતા પણ આ બધું જોતી જ રહેતી. મને થતું હતું કે જે દહેજ ના આપે તો તેની ઉપર આવા જુલમ થતા હશે. મેં જોયું તો રાતના 2 વાગી ગયા હતા. બધા સૂઈ રહ્યા હતા. મને થયું કે હું ખુદ રસોડામાં જાઉં અને ભાભીને મદદ કરું. જેવું રસોડામાં જોવા ગઈ તો મારા ભાભી તો કોઈ સાથે ફોન ઉપર વાતો કરી રહ્યા હતા. તે મોબાઈલ તો મારા ભાઈનો જ હતો. મને થયું કે તે તેના અંકલ સાથે વાત કરતા હશે કારણ કે તેના માતા પિતા તો તેના નાનપણમાં જ એક હાદસામાં મૃત્યુ પામ્યા હતા. તેના અંકલે તેના લગ્ન એવું બોલીને કરાવ્યા હતા કે મારી ભાભી તેની દીકરી જેવી જ છે, પણ તેના અંકલે તેને દહેજમાં કાંઈ નહોતું આપ્યું એટલે મારા ઘરના બધા ભાભીને દહેજ ન આપવા પર મહેણા મારતા હતા. મારા ભાભીના માતા પિતા જ્યારે એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા ત્યારે તેના અંકલે તેની બધી મિલકત ઝડપી લીધી હતી. એકવાર ભાભીએ મને કીધું કે મારી આંટી પણ મારી સાથે બહુ જુલમ કરતી હતી. તેને એની પોતાની 3 છોકરીઓ હતી એટલા માટે મારી ભાભીને દહેજ નહોતું આપ્યું. તેની આંટીએ મારા ભાભી ઉપર બહુ જુલમ કર્યા હતા. તેના લગ્ન પછી કોઈએ મારી ભાભી સામું જોયું પણ ન હતું, પણ અત્યારે મને એક વાત બહુ અજીબ લાગતી હતી કે મારા ભાભી અત્યારે કોઈ માણસ સાથે ફોન ઉપર વાતો કરતા હતા. તે બોલતા હતા કે મને અહીંયાથી ગમે તેમ કરીને લઈ જાઓ. અહીંયા બધા મારી ઉપર બહુ જુલમ કરે છે અને મારો સસરો તો બહુ ખતરનાક માણસ છે. તે મારી પાસે ન કરાવવાનું કરે છે. તે જે મારી સાથે કરે છે તે તેની દીકરી સાથે કરે તો જ તેને ખબર પડે. આ સાંભળીને હું ત્યાંથી બહાર આવી ગઈ. મને સમજાતું નહોતું કે મારી ભાભી કોની સાથે વાતો કરી રહી હતી. મને થતું હતું કે મારા પિતાને એવું કેમ નથી સમજાતું કે હાલમાં તે જે વર્તન ભાભી સાથે કરી રહ્યા છે તેવું જ મારી બહેનો સાથે થાય તો તેને કેવું દુઃખ લાગે. મારો ભાઈ પણ સાવ નાસમજ હતો. તે ખુદ પોતાની પત્નીને તેના પિતાના રૂમમાં જવાનું કહેતો હતો. મારા પિતા પણ મારી બહેનોને એવું કહેતા કે ક્યારેય તારા સસરાના રૂમમાં ના જાતી. મારી બહેનોએ પહેલેથી જ એના સાસરિયાવાળાને કબજામાં રાખ્યા હતા અને તે જ્યારે અહીંયા આવતી તો ભાભીને ગમે તેમ બોલતી હતી. ક્યારેક મારી માતા પણ મને તેના દિલની વાત કહેતી હતી, પણ હું જ્યારે એને પૂછતી કે મારા પિતા ભાભીને રૂમમાં શા માટે બોલાવે છે તો મારી માતાના ચહેરાનો રંગ જ ઉડી જતો. તે મને ખીજાવવા લાગતી અને મને કહેતી કે હવે આજ પછી એ રૂમ વિશે સવાલ ના કરતી. મને સમજાતું નહોતું કે મારા પિતા એવું તો તેના રૂમમાં ભાભી સાથે શું કરતા હતા. પછી મેં વિચારી લીધું કે હવે ગમે તેમ કરીને આ કારણ હું જાણીને જ રહીશ. મારો ભાઈ પણ માતા પિતા સામે કાંઈ બોલતો ન હતો. એકવાર ભાભી મારા પિતાના રૂમમાં જતા હતા તો હું તે ભાભીની સાથે તે રૂમમાં જવા લાગી. તો મારી માતા મને રોકવા લાગી. તે મને કહેતી હતી કે તારે ત્યાં જવાની જરૂર નથી. તું ત્યાં ના જાતી. મેં મારી માતાને કીધું કે હું કેમ તે રૂમમાં ના જઈ શકું. મારે મારા પિતાનું કામ છે. તો મારી માતા મને કહેતી હતી કે જ્યાં સુધી તારી ભાભી અંદર રૂમમાં છે ત્યાં સુધી તું અંદર નહીં જઈ શકે, એટલે તું અત્યારે તારા રૂમમાં જ જા. પણ મેં રાતે એક એવી વસ્તુ જોઈ કે હોશ જ ઉડી ગયા. મેં આવું તો ક્યારેય વિચાર્યું પણ ન હતું. રાત્રે મને તરસ લાગી તો હું રસોડામાં પાણી પીવા જતી હતી તો મેં જોયું કે ભાભી પાછળના રસ્તેથી ધાબા ઉપર જતા હતા. મને થયું કે તે અત્યારે ધાબા ઉપર શા માટે જતા હશે, એટલે મેં પણ તેનો પીછો કર્યો, પણ જેવી હું મેડી ઉપર પહોંચી તો મારા હોશ ઉડી ગયા. મેં જોયું કે ભાભી એક છોકરાને ગળે મળીને રડી રહી હતી. આ જોઈને શ્વાસ લેવાનું જ ભૂલાઈ ગયું. તે તેને બોલી રહી હતી કે મહેરબાની કરીને મને આ નર્કમાંથી લઈ જા. મારે અહીંયા નથી રહેવું. આ લોકો બહુ ખરાબ છે. હું અહીંયા નહીં જીવી શકું. મને લાગતું હતું કે તે છોકરો ભાભીનો શું થતો હશે. મને થયું કે તે ભાભીનો કોઈ આશિક હશે, પણ હું મેડી ઉપરથી નીચે આવી ગઈ. મને બહુ ડર લાગતો હતો. આ બધું શું થઈ રહ્યું હતું? આ બાજુ મારી ભાભી ઉપર આવા બધા જુલમ થતા હતા અને આ એક નવું માણસ કોણ હતું? મને થતું હતું કે બધાને જગાડીને ભાભીની પોલ ખોલી દઉં, પણ જ્યારે હું મારા રૂમમાં જતી હતી તો મારો ભાઈ હોલમાં જ મને જોઈને ઊભો હતો. તેને જોઈને મારા તો હોશ ઉડી ગયા.
તે મને કહેવા લાગ્યો કે તું અત્યારે અહીંયા શું કરે છે? મને સમજાતું નહોતું કે હું મારા ભાઈને શું જવાબ આપું. હું બહુ ડરી ગઈ હતી. મને તે કહેવા લાગ્યો કે મને બતાવ કે તારી ભાભી કયા છે, તે કેમ તેના રૂમમાં દેખાતી નથી. આ સાંભળીને હું વધારે ડરી ગઈ હતી. મને થતું હતું કે મારા ભાઈને હું શું કહું. ત્યાં અચાનક ભાભી આવી ગયા. ભાભીને જોઈને તો મારા હોશ ઉડી ગયા, પણ મેં તેને બચાવી લીધા. મેં કીધું કે હું અને ભાભી બંને બહાર હોલમાં બેઠા હતા. મારી વાત સાંભળીને ભાભી પણ વિચારમાં પડી ગયા. તે પણ કહેવા લાગ્યા કે હા, અમે બંને બહાર આંગણામાં બેઠા હતા. એટલે આ સાંભળીને ભાઈને શાંતિ થઈ ગઈ. પછી મારી ભાભી સીધી તેના રૂમમાં જતી રહી. પણ પછીના દિવસે મારી ભાભી મારા રૂમમાં આવીને મારો આભાર માનવા લાગી કે મેં તેને બચાવી લીધા હતા. પણ પછી મેં તેને પૂછી જ લીધું કે ભાભી, તમે ધાબા ઉપર શા માટે ગયા હતા અને તે કોણ હતું કે જેની સામે તમે રડી રહ્યા હતા? તો ભાભી કહેવા લાગ્યા કે તે મારો ભાઈ હતો. મારા અંકલે એને નાનેથી જ ઘરેથી કાઢી નાખ્યો હતો, જેથી તે મોટો થઈને મિલકતમાં કાંઈ ભાગ ન માંગી શકે. ત્યારે મારો ભાઈ એક નાની નોકરી કરતો હતો, એટલે મારી મદદ ના કરી શક્યો. પણ અત્યારે તે સારી રીતે સેટ થઈ ગયો છે. હું જલ્દી અહીંથી પાછી જતી રહીશ. મારા ભાભીની આ વાત સાંભળીને મારા હોશ ઉડી ગયા. મેં તેને કીધું કે ભાભી, તમે પહેલાં તો ના કીધું કે તમારે એક ભાઈ પણ છે. પછી તે મને કહેવા લાગી કે યાર, હું ક્યારે કહું? હું અહીંયા જ્યારથી આવી ત્યારથી જ મારી ઉપર જુલમ શરૂ કરી દીધા છે. મને તો થતું હતું કે મારી કઠણાઈ બધી લગ્ન પછી જતી રહેશે, પણ અહીંયા તો લગ્ન કરીને જ મને પસ્તાવો થતો હતો. તો મેં તેને કીધું કે તો શું તમે મારા ભાઈને છોડી દેશો? તો તે કહેવા લાગ્યા કે તમારો ભાઈ તો મારી બાજુ કાંઈ બોલતો જ નથી, તો હું તેની સાથે કેવી રીતે જિંદગી વિતાવી શકું? તારા પપ્પા પણ કંઈ સારા નથી, હું તેની સાથે આવું બધું સહન નહીં કરી શકું. મેં કીધું મારા પિતા તમારી સાથે તે રૂમમાં શું કરે છે? તો તે મને ખુદ કહેવા લાગ્યા કે એ તો તું જઈને ખુદ જ જોઈ લેજે, એટલે તને વિશ્વાસ આવી જશે. તો મેં ભાભીને કીધું કે તમે એક કામ કરો, આજે હું ખુદ તમારા કપડાં પહેરીને મારા પિતાના રૂમમાં જઈશ, પછી જોઉં કે તે શું કરે છે. તો મારી આ વાત સાંભળીને ભાભી માની ગયા હતા. રાત્રે હું ભાભીના કપડાં પહેરીને તેના રૂમમાં જતી રહી. મેં ઘૂંઘટમાં મારો ચહેરો છુપાવી દીધો હતો. મને જોઈને મારા પિતાને એમ જ થતું હતું કે હું ભાભી જ છું. પછી મારા પિતા બોલવા લાગ્યા કે આવી ગઈ, તું ચાલ બેસી જા. પછી પિતાજીએ પોતાનું કામ ચાલુ કરી દીધું. તેમાં મને ખૂબ જ મજા આવી રહી હતી. પછી મારાથી રહેવાનું નહીં, તો મેં મારી સાડીનું ઘૂંઘટ ખોલી જ નાખ્યો. તો મારા પપ્પા મને જોઈને ચોંકી ગયા. તે મને કહેવા લાગ્યા કે તું અહીંયા શું કરી રહી છે? મેં કીધું હું મારા ભાભીને મારા રૂમમાં બંધ કરીને જબરદસ્તીથી તમારા રૂમમાં આવી હતી, જેથી તમને આવા કાર્ય કરતા જોવું. મેં કીધું પપ્પા, આ બધું બહુ મોટું પાપ છે કે જે તમે કરી રહ્યા છો. તમે આવા કેમ બની ગયા? ત્યાં અચાનક મારા ભાભી ત્યાં આવી ગયા. તે રાડો પાડીને કહેવા લાગ્યા કે મારે આ ઘરમાં નથી રહેવું. હું મારા પતિ સાથે હમણાં જ છૂટાછેડા લઈ લઉં છું. પછી મેં મારા ભાભીને કીધું કે ભાભી, તમે એક કામ કરો, તમે તમારા ભાઈના લગ્ન મારી સાથે કરાવી દો. તો ભાભીને મારી વાત પસંદ આવી ગઈ. આવી રીતે મારા લગ્ન ભાભીના ભાઈ સાથે કરાવી દીધા. પછી મારા ઘરના બધાનો વ્યવહાર મારા ભાભી સાથે સારો થઈ ગયો હતો. મેં થોડું મગજ વાપર્યું એટલે 2 ઘર તૂટતા બચી ગયા હતા. જો મેં મારા ભાભીને આમ ના કીધું હોત તો તે મારા ભાઈ સાથે તે છૂટાછેડા લઈ લીધા હોત. એટલે મેં એ જ કર્યું કે એક ઘરની દીકરીને શોભે, કારણ કે ભાઈનું ઘર ભાંગીને પણ કોઈને કાની મળવાનું નહોતું. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. ધન્યવાદ.